સમાચારો વડોદરાથી સામે આવી રહ્યા છે। વોર્ડ નંબર 2 ના કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। કોર્પોરેટર હિતેશ ઉર્ફે મોન્ટુ ઠાકોરને સસ્પેન્ડ કરાયો છે। વિદેશી દારૂના કેસમાં મોન્ટુ ઠાકોરનું નામ ખુલ્યું હતું। સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી, જેમાં તેનું નામ ખુલ્યું હતું। ત્યારે હાલ કોર્પોરેટર હિતેશ ઉર્ફે મોન્ટુ ઠાકોરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રવિ અગ્રવાલ આપી રહ્યા છે। રવિ, વિદેશી દારૂના કેસમાં જે કોર્પોરેટરનું નામ ખુલ્યું હતું તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। જાણવા માંગીશું શું હતી આ ઘટના? બિલકુલ, વાત કરવામાં આવે ઝરના તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ડભોઈમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા પાડીને વિદેશી દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું હતું ને તેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીઓની પૂછતાછમાં એવો ખુલાસો થયો હતો કે ભાજપના જે કોર્પોરેટર છે વોર્ડ નંબર 2 ના ડભોઈના હિતેશ ઉર્ફે મોન્ટુ ઠાકોર તેનો આ દારૂ છે અને તેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે હિતેશ ઉર્ફે મોન્ટુ ઠાકોર સહિત 9 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો ને 2 લોકોની ધરપકડ કરી હતી। 7 લોકો હજુ પણ વોન્ટેડ છે, તેમાં કોર્પોરેટર પણ વોન્ટેડ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી હવે આ બુટલેગર કોર્પોરેટરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે અને તેની સામે કાર્યવાહી કરી છે। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે કાર્યવાહી કરી છે અને મહત્વની બાબત છે કે ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલે આરોપી બનાવ્યો અને આજે બીજેપીએ તેની ઉપર કાર્યવાહી પણ કરી। એટલે ક્યાંક કહી શકાય કે બીજેપી જે શિસ્તથી વળેલી પાર્ટી છે તે પ્રમાણે તેને આ કાર્યવાહી કરી છે। ચોક્કસથી હજુ પણ આ કોર્પોરેટર સહિત તેના જે સાગરીતો છે તે ફરાર છે। એ પકડાયા પછી હજુ પણ નવા ખુલાસાઓ થઈ શકે છે કે આ દારૂ ક્યાંથી આવ્યો, ક્યાં કટિંગ કરવામાં આવ્યો હતો અને ક્યાં ક્યાં દારૂનું વેચાણ કરતો હતો। જી બિલકુલ, આભાર રવિ।